यस व्यूअर्स, बहुत काम की इंफॉर्मेशन मिल रही है, मज़ा आ रहा है। इंटरेक्शन ऐसे करें और क्या कहते हो, अच्छा लग रहा है? व्यूअर्स आप ज़रा कमेंट में लिखो तो थोड़ा और पता चल हमको कि ऐसे और सेशन करें, कैसे करें। अनिकेत सर आपको, यस यस यस। અચ્છા, હવે બીજો નજારો જોવા મળવાનો એમ. તમે કીધું નવો સેશન, તો મેં કીધું બેકગ્રાઉન્ડ ચેન્જ કરીએ, થોડું આઉટડોર થી ઇન્ડોર આવીએ અને તમને કોઈ નવો ચેન્જ બતાવીએ. અને અરે સર, સાચું કહું તો 1 કલાકમાં બહાર થોડી ગરમી લાગતી હતી, એટલે મેં કીધું અંદર આવીને થોડું ઠંડકમાં પણ બેસીએ. સર મને કેવું કહો, મજા આવી કે નહીં આવી એ મને તમે કહો ઇન્સ્ટાગ્રામ પર. એબ્સોલ્યુટલી ઇટ્સ અ ફિનોમિનલ એક્સપિરિયન્સ. એકદમ ડિફરન્ટ લુક છે, ડિફરન્ટ આખું પ્લેટફોર્મ છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી જે રીતે નીચેથી લોકોના કમેન્ટ્સ આવે છે, ક્વેશ્ચન્સ આવે છે, ઇટ્સ અ ટોટલી ડિફરન્ટ એક્સપિરિયન્સ. અને મેં કીધું એમ લાઈફ ટાઈમ યાદ રહેશે કે મારા ભાઈબંધ કેવલે મને પહેલી વાર આના પર બોલાયો હતો. સર આના ઘણા ફાયદા છે. એક તો ઇન્ટરેક્શન કરવાની મજા આવે. આ ઝૂમ ઝૂમ છે ને સાહેબ, સાંભળીને ગાણા થઈ ગયા છે. રોજ સવાર પડે ને કોઈનો ઝૂમનો મેસેજ આવી જાય, એમાં મજા ન આવે આપણને. અને બીજી વસ્તુ, આમાં ઘણા બધાને ક્વેશ્ચન આન્સર હોય ને તો ઓન ધ સ્પોટ સોલ્વ થઈ જાય. નીચે ક્વેશ્ચન કે તરત જવાબ મળી જાય ને. એબ્સોલ્યુટલી સાચી વાત છે. અને તમે કીધું એમ હું ખાલી ગયો ટોપિક પૂરો કરી દઉં. આપણે જે આર્બિટ્રેશનની વાત કરતા હતા, યસ સર, તો ગો હેડ. જે કોન્ટ્રાક્ટ્સમાં જે સૌથી મોટા પાયે ફોર્સ મેજોર કીધું કે તમે જે સમય સીમા પર કોન્ટ્રાક્ટ પૂરો ના કરી શક્યા, એની જે પેનલ્ટી ક્લોઝિસ છે. હવે એમાં કોઈ પણ બે પાર્ટીઓ એવી ઈચ્છા નહીં કરે કે અમે આ કોન્ટ્રાક્ટની જે ટર્મ્સ છે એના માટે સિવિલ કોર્ટમાં જઈએ. કેમ કે તમને ખબર છે આપણા દેશમાં જો કોર્ટમાં ગયા તો વર્ષ સુધી ચુકાદો નહીં આવે અને બેવનું ઇન્ટરેસ્ટ હાર્મ થાય છે. મારે તમારી કોઈ સર્વિસ લેવી હતી, તમારે સર્વિસ આપવી હતી, તમારે પૈસા લેવા છે, બેવનું કામ નથી થતું કોર્ટ જવાથી. સો ઇન ઓલ સચ કેસીસ આર્બિટ્રેશન બીકમ્સ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. અને આજની તારીખમાં પણ તમે જોશો ને તો આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટમાં ઘણા કોન્ટ્રાક્ટ રિફર થઈ રહ્યા છે. એનો મુદ્દો એટલો જ છે કે આપણે કોઈ ફિલ્ડમાં એક્સપર્ટીઝ લેવી પડશે, કાં તો એના કાયદા સમજવા પડશે. દાખલો આપું એનએચએઆઈ નો, તો રોડ્સ બિલ્ડિંગ નો એનએચએઆઈ ઇઝ ધી ઓથોરિટી. એના રોડ બિલ્ડિંગના કયા કયા નોર્મ્સ છે, કઈ રીતે થતું હોય છે. હા, સિવિલમાં આપણે વી કેનોટ ગો ઇન ટુ ધી પાર્ટ ઓફ રોડ આટલો જાડો થયો તો આટલો થયો થિકનેસ, એ એન્જિનિયરનું કામ છે. પણ ફાઇનાન્શિયલ તો આપણાથી સારું કોઈ નથી સમજી શકતું. અને જે ફાઇનાન્શિયલ આર્બિટ્રેશનમાં જયારે એસ્પેક્ટ આવે ને, ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ થાય છે. સો વી કેન નોટ ઓનલી પ્લે ધ રોલ ઓફ આર્બિટ્રેટર્સ, પણ આ આર્બિટ્રેશનમાં અસિસ્ટ કરવા માટે ઇન્સ્યોરન્સ ક્લેમ હોય, ઘણા ઇન્સ્યોરન્સ ક્લેમ આર્બિટ્રેશનમાં જતા હોય છે. અને એ બધામાં પ્રોજેક્શન્સ બનાવવાના, એ બધામાં કેલ્ક્યુલેશન્સ વેરીફાઈ કરવામાં ઘણું કામ હોય છે અને આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કરતા હોય છે. મેં કીધું એમ કોઈ તમને આઈને એવું તો કહેશે નહીં કેવલભાઈ કે આજે તમે મને બોલાયો, અને ટોપિક બહુ ફાઇન નું નામ આપ્યું છે તમે, અનચાર્ટર્ડ એવન્યુઝ ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને अनचार्टर्ड एरियाज में जाता ज नहीं. वी ऑलवेज ट्राई एंड हम प्रयत्न यही करते हैं कि हम हमारे कंफर्ट जोन में रहें. और अगर आप कंफर्ट जोन में रहोगे तो फिर आपका ग्रोथ लिमिटेड ही होगा. आपको कंफर्ट जोन के बाहर आके काम करना है, और तो ही जो एक्सपोनेंशियल ग्रोथ है, या जो हमें लीडरशिप रोल सोसाइटी में, इंडस्ट्री में अगर लेना है, तो वो हमको ट्रेडिशनल एरिया में तो नहीं मिल पाएगा. बिकॉज देर आर स्टॉलवर्ट्स. आज इनकम टैक्स की प्रैक्टिस शुरू करनी है तो इनकम टैक्स में सूरत में, अहमदाबाद में लेजेंड्स हैं जिन्होंने अपनी पूरी जिंदगी इसमें बिता दी है. पर अगर आप किसी नए एरिया में फोकस करते हो, अनचार्टर्ड एरिया में अगर आप ट्राई करते हो, तो वहां कंपटीशन भी कम है. दूसरा, आप कुछ ही समय में एक उसमें लीडरशिप रोल ले सकते हो. सूरत में आपके पास कई एग्जाम्पल्स हैं. सब्सिडी का काम है जो सूरत में हाईएस्ट होता है, तो जिन लोगों ने उसे अच्छे से कर पाया, इन अ फ्यू इयर्स दे हैव बिकम मास्टर्स ऑफ दिस लाइन. जबकि इनकम टैक्स में आपको एक एक्सपर्टाइज लाने के लिए सालों साल निकल जाते हैं. इसी तरह काफी सारे और फील्ड्स हैं. मैंने जैसा कहा, अनचार्टर्ड टेरिटरी में अगर आप लीड करते हो, इट में बी फॉरेन अकाउंटिंग आउटसोर्सिंग जिसकी हमने बात की, इट में बी फॉरेंसिक जिसकी हमने बात की, इट में बी द आर्बिट्रेशन जिसकी हमने बात की, इट में बी रियल एस्टेट रेरा जिसकी हमने बात की. आज आपने मुझे रेरा एक्सपर्ट बना दिया. मैं तो एज में मेरे से काफी चार्टर्ड अकाउंटेंट्स जो सीनियर हैं, बट वाई पीपल रिकॉग्नाइज मी, मुझे काफी सीनियर्स के भी फोन आते हैं. क्योंकि जब कोई इस एरिया में नहीं गया, मैंने वेंचर किया इसमें, मैंने लॉ पढ़ा, एक्ट पढ़ा, रूल्स पढ़े, और काम करने का मौका मिला, तो आज ये पोजीशन मिल गई है. तो जब मैं कर सकता हूं, आई एम श्योर एनीबडी एल्स कैन डू इट. यस यस यस. अनिकेत भाई, आपको मैं एक जरा सा एक इन्फो जरा गाइड कर दूं. अगर आप मोबाइल कहीं पर रख दोगे ना,
तो बहुत मजा आएगी बात करने की। देखो हम तो शांति से रख देते हैं क्योंकि रोज का हो चुका है। अगर आपने हाथ में अच्छा, पकड़ के रखा है तो मुझे ऐसा लग रहा है। एक्चुअली मैंने हाथ में इसीलिए पकड़ा है, पहले मैंने हाथ में ही था पर अभी चार्जिंग में लगाया हुआ है, तो मैंने सोचा हाँ कि एक बार हाथ, हाँ, हाथ में रखा हुआ होगा तो चार्ज, मैं इधर वॉल के सामने खड़ा हूँ, कोई बात नहीं। पूरा दिन हम आईपैड ऐसे रख के पूरा दिन काम करते रहते हैं, तो आज अच्छा लग रहा है कुछ हाथ में पकड़ के बात करने में भी। एक्चुअली जो इनफॉर्मल फीलिंग है ना, वो ज्यादा आ रही है, किसी दोस्त से फेस टाइम पे बात कर रहे हो ऐसी फीलिंग आ रही है। नहीं ये तो मैंने भी जब चालू करा तो ऐसे ही चालू किया था, लेकिन फिर मुझे भी एक बंदे ने गाइड किया कि सर आप फोन रख दो तो बहुत मजा आएगी आपको। तब से फिर और ये सिस्टम हो गई। सर, जो आपका नेक्स्ट फेज है उसमें हम ट्राई करेंगे कि क्वेश्चन आंसर सेशन में मैं इसको किसी टेबल पे रख के बैठ के आपसे बात करूंगा। यस सर। लास्ट एक टॉपिक के ऊपर अपने आगे बढ़ते हैं, एम्पैनलमेंट फॉर द एम्पैनलमेंट अपॉर्चुनिटीज फॉर द चार्टर्ड अकाउंटेंट, जहाँ पे अपने मैक्सिमम सीएस जो होते हैं। यस, सो एम्पैनलमेंट, मैं अगेन इसकी बात करूं तो हम लोग एज चार्टर्ड अकाउंटेंट्स क्या करते हैं, सिर्फ एमईएफ का फॉर्म भरते हैं और एक्सपेक्ट करते हैं कि सारा काम उसी में से आ जाएगा। एक्चुअली एमईएफ का फॉर्म बनाया गया है एज अ मल्टीपर्पज एम्पैनलमेंट फॉर्म, जो इंस्टीट्यूट हम्म, डेटा सभी गवर्नमेंट्स के साथ शेयर कर सकती है, सभी डिपार्टमेंट के साथ शेयर कर सकती है। बट हम्म, एक्चुअली क्या होता है कि काफी डिपार्टमेंट्स खुद की एक पैनल बनाती है और हम उसमें ध्यान ही नहीं देते और हमें मालूम ही नहीं है इसमें क्या काम चल रहा है। मैं एग्जांपल देता हूँ, सी एंड एजी का फॉर्म अलग भरते हैं, वो भी चाहे शायद 70% चार्टर्ड अकाउंटेंट्स तो जानते हैं कि सीएजी का फॉर्म है, पर इसके अलावा हम्म, काफी अलग अलग एम्पैनलमेंट्स के एरियाज हैं जो हम भरते ही नहीं है। कोऑपरेटिव सेक्टर में देयर इज अ डिफरेंट एम्पैनलमेंट दैट हैपेंस। उसके अलावा बैंक्स अपने खुद का एम्पैनलमेंट करती है, जो मैंने फॉरेंसिक की अपॉर्चुनिटीज की उसका एम्पैनलमेंट आईबीए करती है। आज एक हम्म, और बहुत बड़ा रोल जो चार्टर्ड अकाउंटेंट्स के लिए आ रहा है, जो बैंक्स ने और आईबीए ने अपॉइंटमेंट किया है, वो है फॉर लोन मॉनिटरिंग एजेंसीज। तो वो क्या हम्म, करना है, हर एक लोन का कॉन्करेंट ऑडिट करना है। समझिए आपकी कंपनी है और वहां 50 करोड़ का लोन स्टेट बैंक ऑफ इंडिया ने आपको दिया हुआ है, तो हम्म, उस कंपनी में जाके ऑडिटर को लाइव हर एक डिसबर्समेंट जो हो रहा है और उसका पेमेंट है उसको चेक करना है। ये मॉनिटरिंग हम्म, एजेंसी अपॉइंट कर रही है बैंक्स। इसका एम्पैनलमेंट आईबीए हम्म, ने शुरू किया था। ये काफी लोगों को नहीं आइडिया रहता है कि क्या हो रहा है, इसमें क्या अपॉर्चुनिटी है। इसके अलावा और काफी सारे एम्पैनलमेंट खुलते रहते हैं जिसमें रेगुलर बेसिस पे चार्टर्ड अकाउंटेंट्स आर कॉल्ड फॉर वर्क, बट समवेयर वी आर नॉट एबल टू अप्लाई फॉर दैट, और जब मालूम पड़ता है इट बिकम्स टू लेट। सो आई वुड ऑल्सो रिक्वेस्ट वंस अगेन कि एक आप एम्पैनलमेंट पे ध्यान रखिए, और दूसरा जो मेरा आप सबसे कहना था, मैंने शुरुआत में भी कहा, मेरा ड्रीम है कि हम एटलीस्ट गुजरात में टारगेट करें कि 50 बड़ी फर्में हम बनाएं, क्योंकि ये फॉरेन फर्म्स तो हैं, ऑफ कोर्स दे हैव देयर ओन एक्सपर्टीज, उनका खुद का ब्रांड है, बट हम अपनी अगर हम्म, 50 फर्म्स बनाने का टारगेट बना के आगे बढ़ते हैं केवल, और 50 हम्म, गुजरात की फर्म्स ग्लोबल लेवल पे जा सकती हैं, तो हम्म, वो करने के लिए आप लोगों को भी, मैं जो यहाँ प्रोपराइटर बेसिस पे काम कर रहे हैं या एक दो पार्टनर की फर्म है, आप एक टारगेट करिए। और मैं ऐसी फर्म्स को जानता हूं गुजरात में जिन्होंने किया था, कि आज से 10 साल बाद आप अगर क्राइटेरिया एक एक्सेल शीट में डाल दीजिए, एमईएफ, उसमें सेंट्रल ऑडिटर्स के क्या रिक्वायरमेंट है, मुझे स्टेट बैंक ऑफ इंडिया की बैलेंस शीट साइन करनी है, तो मेरी फर्म क्या स्ट्रेंथ की होनी चाहिए, मुझे हम्म, लाइफ इंश्योरेंस कॉर्पोरेशन एलआईसी की बैलेंस शीट साइन करनी है, तो आईआरडी के क्या क्राइटेरिया है उसे आप लिख दीजिए। हम्म, सीएनडीजी में मुझे भारत भारत की जो सबसे बड़ी नवरत्न है उसकी बैलेंस शीट साइन करनी है, उसके क्या क्राइटेरिया है वो आप एक लिख दीजिए। अगर इस सारी एम्पैनलमेंट जो बड़ी बड़ी होती है उसका आपने एक शीट बना लिया, तो आपको मालूम पड़ेगा कि मेरी अगर 7 पार्टनर की फर्म है जिसमें 3 एफसीए हैं और 15 साल हम्म, से ज्यादा एक्सपीरियंस है, तो मैं दुनिया की किसी भी पैनल में एम्पैनलमेंट हो सकता हूँ। और 15 साल से ज्यादा एक्सपीरियंस ढूंढना इतना डिफिकल्ट तो है नहीं, बट हम उस हम्म, एंगल से सोचते नहीं है। आज आप हम्म, रिलायंस की आज हम बात करें, जस्ट एक छोटा एग्जांपल दूंगा एम्पैनलमेंट के पॉइंट पे। रियल एस्टेट, और मैं तो रिलायंस था ही, बट रिलायंस का बिगेस्ट बिजनेस था पेट्रोकेमिकल्स। हम्म, आज जब पेट्रोकेमिकल्स में ऑयल का भाव लोएस्ट है इन सो मेनी इयर्स, इनफैक्ट मे का फ्यूचर तो हम सबने देखा था नेगेटिव था, तो તમે हम्म, તેલ ખરીદો તો ખરી, એના સાથે ખરીદવાનો તમને પૈસા આપે, કેમ કે આખા हम्म, દુનિયામાં કશે સ્ટોરેજની જગ્યા જ નથી તેલ મૂકવાનું। આવું તો આપણે કદી हम्म, કલ્પના નથી કરી કે કોઈ વસ્તુ ખરીદીએ, ગુજરાતી છે સાહેબ, આવું તો આપણે વિચારી બી ના શકીએ કે ખરીદો મફતમાં માલ અને જોડે પૈસા મળે છે। તેલનો ભાવ એટલો નીચે આવી ગયો હતો, તો રિલાયન્સના શેરનો ભાવ પીક પર હતો। એનું કારણ શું, કે મુકેશભાઈએ ડાયવર્સિફાય કરી અને આઈડેન્ટિફાય કર્યું કે મારે જીઓ પ્લેટફોર્મ્સ એક અલગ કંપની બનાવી છે। એ જીઓ પ્લેટફોર્મ્સની અલગ કંપની બનાવી, એમાં આજે ફેસબુક થી લઈ દર અઠવાડિયે 5,000 કરોડ, જેમ કે આપણે અમે તમે 500,000 રૂપિયાની વાત કરીએ ને, એમ સાહેબ રોજ 5,000 10,000 કરોડ રૂપિયા જમા કરી
90,000 કરોડ રૂપિયા લોકડાઉનમાં એમને બેંકમાં જમા કર્યા છે. હવે જો હું એમ નથી કહેતો એમનાથી આપણે શીખવાનું શું છે, શીખવાનું એ છે કે યુ કેન નોટ રિમેન સ્ટેબલ. હું જ્યાં છું ખુશ છું. ધ સ્ટેગ્નેશન ઇઝ ધ એન્ડ ઓફ ગ્રોથ. ઇફ યુ આર હેપી એન્ડ સેટિસ્ફાઈડ, આઈ એમ નોટ સેઇંગ ઓલવેઝ કીપ રનિંગ. આજે હું મજા કરું છું, ઇન્સ્ટાગ્રામ લાઈવ તમારી જોડે વાત કરું છું, પણ એક અંદરથી મનમાં હોય દરેક માણસને કે મારે ગ્રોથ જોઈએ છે. એ જો ગ્રોથને આપણે ફોકસ કરવો હોય તો એના માટે તમે, હું સિમ્પલ દાખલો આપું છું, યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, વિચારતો હોય કે મને એક્સપિરિયન્સ કેવી રીતે મળશે. તો સાહેબ ઘણા સિનિયર સીએસ છે જેમને પ્રેક્ટિસ આગળ નથી કરવી કન્ટિન્યુ, નેક્સ્ટ જનરેશનમાં કોઈ નથી, કે ઘણા કામ કર્યા અને કોરોના બાદ તો એમની ઉંમર 65 પ્લસ છે એટલે એમને કદાચ બહાર જવું બી નથી. તો યુ ગો એન્ડ અપ્રોચ ધેમ એન્ડ મર્જ યોર ફર્મ વિથ ધેમ. યુ વિલ ગેટ ધ સિનિયોરિટી, હી વિલ ગેટ ધ નેક્સ્ટ જનરેશન ટુ કેરી ઓન ધ ફર્મ. હવે આ વિચારવું પડશે. પણ સૌથી મોટી તકલીફ કેવલભાઈ જે થાય છે ને, એ મારું નામ જોઈએ છે દીવાર પર તો અનિકેત તલાટી એન્ડ કંપની જ હોય. એ માનસિકતા અગર આપણે મૂકવા માટે તૈયાર હોય, પ્રાઇસ કોણ, વોટર હાઉસ કોણ, કુપર્સ કોણ, ત્રણેયમાંથી કોઈનો છોકરો, પોતો, પરપોતો આ કંપનીમાં પાર્ટનર નથી. અર્ન્સ્ટ કોણ, યંગ કોણ, ડેલોઇટ કોણ, કેપીએમજી નું ફૂલ ફોર્મ લો. આપણા 50 પાર્ટિસિપન્ટ માંથી એક જણ બી કેપીએમજી નું ફૂલ ફોર્મ મને કહી આપે ને, કેમ કે એ ચારેય જણ કોણ હતા ફાઉન્ડર કોઈને ખબર નથી. પણ તમારે એ ભાવના અગર સાઈડમાં મૂકવા તૈયાર હોઈએ આપણે, અને એક મોટી ઓર્ગેનાઇઝેશન બિલ્ડ કરવું હોય, લેગસી બિલ્ડ કરવી હોય, જો એ એટીટ્યુડ થી આપણે આગળ વધીશું ને તો ઘણી બધી ફર્મ ઘણા એમ્પાવરમેન્ટમાં આગળ વધી શકશે. યસ 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 એન્ડ બહુ આપણે રાઈટ ક્વેશ્ચન તમે ઉછાવ્યો કે આ નામના કારણે જ છે ને ઘણા લોકો પાર્ટનર સાથે જોડાતા નથી ને પછી પોતે આખું સ્ટ્રગલિંગ પીરિયડ ચાલુ થાય અને બીજા 5-10 વર્ષ નીકળી જાય આખી વસ્તુ ઉભી કરતા કરતા. સો કદાચ આ વર્ષ જો આખા બચી જાય તો તમે બીજી બહુ સારી સારી વસ્તુ તમે કરી શકો. એબ્સોલ્યુટલી. અને જૂની કહાવત છે, વોટ ઇઝ ધેર ઇન ધ નેમ, અ રોઝ બાય એની અધર નેમ વુડ નોટ સ્મેલ લેસ સ્વીટ. તમે આપણે ગુલાબને ગુલાબ કહીએ એટલે ગુલાબની સુગંધ છે આવી, પણ ગુલાબને કાલથી હું કાદવ કહેવા માંડીશ તો એમાં ગુલાબની જ સુગંધ આવશે, એ કાદવ નહીં થઈ જાય. એટલે જો એ કોન્સેપ્ટ આપણે તૈયાર મનમાં કરી લઈએ ને તો મને નથી લાગતું કે આ ગ્રોથ જે આપણે જોવા માંગીએ છીએ ફર્મ્સમાં એને કોઈ પણ રોકી શકશે. યસ 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 સો આઈ ગેસ અનિકેત ભાઈ આપણે ઘણી બધી વાતો કરી ફ્રોમ લાસ્ટ અરાઉન્ડ ઇટ 6:20. So we have talked on various opportunities for the CA in various other fields. So I guess there is time to change the segment from the chartered accountancy, from the opportunities બધું ભૂલી જઈએ આપણે, and let's talk something more interesting. So I am coming with my next segment, that is a rapid fire round, and you have to answer as the segment is rapid fire. So don't think much. ફટાફટ જે મનમાં આવે તે તમારે ઠોકી દેવાનું, બરાબર? ચોક્કસ. ચાલો. હા, ફર્સ્ટ ક્વેશ્ચન, રાતના શું પ્રિફર કરો, કુલ્ફી ઓર આઈસ ડિશ? કુલ્ફી. કુલ્ફી, ઓકે. જમવામાં શું ગમશે, પાઉંભાજી કે છોલે ભટુરે? છોલે ભટુરે. જો લાગે છે તેલના શોખીન છે. હા, ફાઇન. વન ગેજેટ which you think is the most important in your life? I would say my iPad. કેમ કે લેપટોપ નું કામ કરે છે, મોબાઈલ નું કામ કરે છે, બધી રીતે કરે છે. So my iPad. Okay. Mountain or beaches? What do you prefer? Honestly, I prefer mountains. Beaches would have been the regular answer, you know, for most people. પણ મને ટ્રેકિંગ ગમે છે. હું ઘણી જગ્યાએ ઇન્ટરનેશનલી ટ્રેક કરવા માટે ગયેલો છું. અને mountains just amaze me with, you know, the scale, the height, and it always inspires you to go higher. એટલે મને એને જોઈને અંદરથી જ અલગ પ્રેરણા મળતી હોય છે. So those beaches are very calming. Between the two, I will prefer a mountain. You prefer mountain. Okay. One best decision of your life and one wrong decision of your life, if you can speak. So the best decision I would say is to pursue chartered accountancy. મેં તમને કીધું એમ અમારા મોટા ભાઈ પોતે એલ્ડર બ્રધર છે, એમને સીએ કર્યું જ નહીં. એટલે એવું નથી કે થયા નહીં. He did not pursue only because he had, you know, MBA and other perspective in mind. I personally think that was one of the finest decision. તમારા જેવા સારા મિત્રો મળ્યા, મને પોતાને સેટિસ્ફેક્શન જેમાં ગમતું હોય ને, લોકો કહે કે જે ગમે કરો, અને મને જેન્યુઅલી આ ગમે છે, કરીએ છે. એટલે I think that was one of the best decisions of my life. The decision I regret, I think life is too short. Honestly તમને કહીશ, theoretical answer નથી, પણ હું રિગ્રેટ નથી કરતો. મારું જીવનમાં એક પ્રિન્સિપલ છે જે હું બધાને કહું છું અને તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે બાંધી લો. ડિસિઝન તો લાઈફમાં લેવાના દોસ્ત.
આજે મારી પાસે કાઉન્સિલમાં હું ને 15 ડિસિઝન લેવાનો હોય ને હું 15 ડિસિઝન લઈ લઉં છું. થશે શું? 15 માંથી 3 ખોટા પડશે ને હું સુધારી લઈશ. પણ હું 15 ડિસિઝન નહીં લેતા એ બીકથી કે મારાથી ભૂલ થશે, ખોટો ડિસિઝન લેવાઈ જશે. આજે મને ભરોસો છે કે તમારા જેવા મિત્રો છે, મારાથી કોઈ ભૂલ થઈ હશે તો હું સુધારવાનો મને ચાન્સ મળશે. પણ હું કામ જ નહીં કરું અને ડિસિઝન જ નહીં લઉં તો પછી એનો અર્થ નથી. એટલે હું રિગ્રેટ નથી કરતો. ભૂલ થઈ એને સ્વીકારી, એને સુધારી અને આગળ વધું છું. સો આઈ ડોન્ટ કીપ રિગ્રેટ્સ ઇન માય લાઈફ. બહુ મજા આવી આન્સર સાંભળીને, એન્ડ ઇટ વોઝ અ ગ્રેટ આન્સર. વન મૂવી ડાયલોગ વિચ યુ ફર્મલી બિલીવ્સ ઇન અ રિયલ લાઈફ. મૂવી ડાયલોગ નહીં પણ મૂવી જે જિંદગી ના મિલેગી દોબારા છે ને, આઈ લવ ધેટ ટેગલાઇન બીકોઝ એ ફેક્ટ છે. આપણે જીવન એવી રીતે જીવવું જોઈએ કે ધીસ ઇઝ ધી લાઈફ અને આમાં જે કરવું છે બધું કરી લો, જે અચીવ કરવું છે કરી લો, જેટલી મજા કરવી છે કરી લો, જેટલા મિત્રો બનાય એટલા મિત્રો બની લો, જેટલું ફરાતું હોય. મને ફરવાનો બહુ જ શોખ છે અને મારો એમ દિલથી કેવલભાઈ તમને કહું તો એટલો જ છે કે દુનિયાની એકે કન્ટ્રી એવી ના હોય કે જ્યારે હું આ દુનિયામાંથી ચાલ્યો જઉં તો એક કન્ટ્રી એવી ના હોય જ્યાં હું ના ગયો હું. ખાસી એવી કન્ટ્રીઝ ઓલરેડી કવર કરવા માટેનો મને ચાન્સ મળી ગયો છે. કદાચ 50 ઉપર કન્ટ્રીઝમાં ફર્યો છું. બાકીની જેટલી એક કન્ટ્રીઝ છે બધામાં એકવાર ફરવું છે. અને હું એટલે જ કહું છું કે જિંદગી ના મિલેગી દોબારા. જેટલું ફરાય એટલું ફરી લઈએ, જેટલું જોવાય એટલું જોઈ લઈએ. ગુજરાતીમાં એક કહાવત છે ને, જેટલું ફરવું, જેટલું જે કરવું હોય તે કરી લો, પડદો ક્યારે પડશે નક્કી નથી. એબ્સોલ્યુટલી. અને બીજી પણ કહાવત છે આપણે ગુજરાતીમાં, જે ચરે જે ફરે તે ચરે. એટલે આપણે ફરીશું, નવી ઓપોર્ચ્યુનિટીઝ લઈશું. હું તો ફરવા જતો હોય શોધતો હોઉં છું કે અહીંયા અકાઉન્ટ શું છે, અહીંયા ઓડિટ કઈ રીતે થાય છે, પ્રેક્ટિસ કેમ છે. નવરા બેઠા હોય ત્યારે એકાદ દિવસ એના પર બી સમય આપી લેવાનો. એટલે આઈ થિંક યુ કેન ઓલવેઝ મિક્સ વર્ક એન્ડ પ્લેઝર. યસ, ફાઇન. સો ઓકે, પ્રિયંકા, દીપિકા એન્ડ કરીના, 3 જણ તમારી પાસે આવે છે એન્ડ દે આર આસ્કિંગ એટ ધ સેમ ટાઈમ યોર 1 hour. બરાબર? whom would you date? પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, કરીના કપૂર. whom would you date? ના, અત્યારે તમે જુઓ તો આપણે મલ્ટીટાસ્કિંગમાં એક્સપર્ટ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ વાપરી છે, ફેસબુક લાઈવ વાપરી છે અને ઝૂમ પણ વાપરીએ છે. તો વાય લેટ એનીબડી ગો. અત્યારે સમય એવો છે કે હું ઘણીવાર ઝૂમ પર એક મીટિંગ પર હોઉં અને પાછળ બીજી મીટિંગ ડેસ્કટોપ પર ચાલતી હોય. એક આના પરથી સાંભળતો હોઉં, એક કાઢીને બેકગ્રાઉન્ડમાં સાંભળતો હોઉં. એટલે મેં તમને કીધું એમ, વાય લેટ એનીબડી ગો. આપણે ત્રણેયને 20-20 મિનિટ આપીશું અને ત્રણેયનો લાભ લઈશું. Now I get a feeling of Central Council member કે આ ભાઈ સાહેબ કેમ સીઝીએમ સુધી પહોંચે because of this kind of answers. Yes. બટ દિલથી જવાબ આપું તો કદાચ 22 મિનિટ 24 મિનિટ કરીને આપીશ. અચ્છા, 22 થી 24 મિનિટ કરીને. ઓકે. આઉટ ઓફ 3 કયું પિક્ચર બહુ ગમે? ના, મૂવીઝ તો તમે મને એમ ડાયરેક્ટલી પૂછશો ને તો એવું કરીનાનું કયું મૂવી ગમે એમ નહીં કહું, બટ she has been somebody who I've always enjoyed watching her movies and her whatever it is, થોડી પર્સનાલિટી આપણને ગમે. એટલે દીપિકા કરતા કે પ્રિયંકા ચોપરા કરતા it has always been more fascinating to watch Kareena Kapoor on the screen. ગ્લેમરસ છે એમાં તો કોઈ સવાલ જ નથી ને. આફ્ટર મેરેજ ઓલ્સો એ હજી સેન્ચુરી મારવાની ચાલી જ છે. એબ્સોલ્યુટલી. હમણાં જ મેં એમની વચ્ચે મૂવી જોઈ તો લાગે નહીં કે તૈમૂર એમનો છોકરો છે. Yes. My last question for the rapid fire. If you are given 10 minutes with Mukesh Ambani and if you are given 10 minutes with Elon Musk, what kind of conversation would you like to do with them, both the personalities? So to Mukesh Ambani, my question will be, અને કદાચ આપણા ઘણા લોકોના મનમાં એવું છે કે what makes him keep going. આજે એક માણસ એવા છે જેના પાસે દુનિયાનું સૌથી મોટું ઘર છે. ઘરેથી ઓફિસ જવા માટે પોતાના હેલિકોપ્ટરથી જાય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જવું હોય તો પોતાના પ્લેનમાં બેસીને જાય છે. એને જે ઘડિયાળ, જે કપડા, જે પહેરવું હોય બધા માટે એટલા પૈસા છે કે કદાચ 7 પેઢી સુધી કામ નહીં કરે ને તોય ચાલશે. એને શું મોટિવેટ કરે છે કે આજની તારીખમાં પણ એ આટલા કલાકો કામ કરે છે? આઈ ડોન્ટ વોન્ટ અ થિયોરેટિકલ આન્સર. દિલથી જાણવું છે કે હાઉ ડઝ હી સ્ટે મોટિવેટેડ. કેમ કે તમને કીધું એમાં લોકડાઉનના સમયમાં પણ સાહેબ તો બેઠા નથી ઘરે આરામથી. 10,000 કરોડ કરતા 90,000 કરોડ ભેગા કરી દીધા છે. એટલે શું પ્રોત્સાહન છે જે એમને આટલું દોડાવવા માટે ઇન્સ્પિરેશન આપે છે, એક સમજવું છે મારે. અને એલોન મસ્ક, આઈ થિંક હું તમને અત્યારે બતાવું, મારી લાઇબ્રેરી મારી સામે જ છે, તો આઈ હેવ રેડ હિઝ બુક.
અને એને તો ચોક્કસ પૂછીશ કે વેર ડઝ હી ગેટ ધીઝ આઈડિયાઝ ફ્રોમ. એની બહુ જ ઇન્ક્રેડિબલ જર્ની છે. તમે એની કોલેજ લાઈફ થી ચાલુ કરો ટિલ ધ સ્પેસએક્સ, એન્ડ આપણે 4 દિવસ પહેલા જોયું એમ રોકેટ મોકલ્યું અને 2 જણને સ્પેસ સ્ટેશનમાં મોકલ્યા, એન્ડ વેરીડ ફિલ્ડ્સમાં. અને તમને ખબર હશે કે નહીં, પણ એની ટેસ્લાની જે ગાડી છે, મેં તો ટેસ્ટ ડ્રાઈવ અમેરિકામાં કરેલી છે, અને સાહેબ તમે એક્સિલેટર પર પગ મૂકો ને એટલે ગાડી ભાગતી નથી, એ ઉડે જ છે, કાયદેસર ઉડે છે. તમને જે ફીલ આવશે ને 0 to 100 જવામાં, તમને જીવનમાં કોઈ ગાડી એવી ફિલિંગ નહીં આપી શકે. એટલે વિચારવું અને વિચારને એકચ્યુઅલી કન્વર્ટ કરવું કે વિધાઉટ પેટ્રોલ આપણને લાગતું હતું હંમેશા કે ઇલેક્ટ્રિક કાર એટલે પાવરમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડશે, પણ એ માણસ ક્વોલિટી પણ આપે છે અને એટ ધ સેમ ટાઈમ અલગ વિચારી શકે છે. સો ધીસ ડિફરન્ટ થોટ્સ કે આપણે આપણા પ્રોફેશનમાં બી શું અલગ કરી શકીએ, એના માટે હું ડેફિનેટલી પ્રયત્ન કરીશ. પણ લો, તમારી જોડે વાત કરતા મેં તમને કીધું એમ યસ, તમે સવાલ પૂછ્યો તો મને ખબર નથી પૂછવાના છો, પણ યસ, આ એક ચોપડી છે જે હું વાંચી રહ્યો છું. યસ. વેલ વિવર્સ, તમે મને પણ મોટિવેટ કરી શકો છો. આવા સારા સારા સવાલો લઈને આવું છું અગર તમને ગમતા હોય તો. ઓકે સર, નાઉ વી આર સ્ટાર્ટિંગ વિથ વન વર્ડ, અને આઈ ગેસ ઇટ વિલ ટેક ઓનલી 2 મિનિટ્સ, અને પછી આપણે વ્યુઅર્સના ક્વેશ્ચન લેવાના ચાલુ કરશું. બરાબર? વન વર્ડ ઇઝ સમથિંગ લાઈક હું તમને એક શબ્દ આપીશ ને તમારે મને એની પર તમારું જે પણ ફર્સ્ટ ઇમ્પ્રેશન પડે છે એ શબ્દ સાંભળીને એ તમારે મને આન્સર ચોકી દેવાનું. બરાબર? તમને જે મગજમાં આવે તે. ઓકે, ચાલો. એક જ સેકન્ડ. મમ્મી બંધ કરી દે. હા, સો માય ફર્સ્ટ વર્ડ ઇઝ ચા. આદુ. ટી. અચ્છા, આદુ. નેક્સ્ટ ઇઝ એક જ મિનિટ. હા, માઇન્ડસેટ. પોઝિટિવ. ઓકે. બેંક બેલેન્સ. અનકાઉન્ટેબલ. એવું હોવું જોઈએ કે તમે એવું મિંડા આવું. અચ્છા, બરાબર છે. રોમાન્સ. નેસેસરી ફોર એવરીવન. કેમ કે આપણા લાઈફમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને બહુ સિરિયસ થઈ જતા હોય છે, એટલે રોમાન્સ કદાચ લાઈફમાં સાઈડમાં મૂકીને ડ્યુ ડેટ્સના વચ્ચે બહુ તકલીફ પડી જતી હોય છે લોકોને. એટલે હું એટલું જ કહીશ કે આ જરૂરિયાત અને નેસેસિટી બનાવી કાઢો. કેમ કે આપણે લોકો જે કમ્પલસરી છે ને, જે ડ્યુ ડેટમાં કરવાનું છે ને, એ કરવામાં તો ટેવાઈ ગયા છે, પણ રોમાન્સ માટે કોઈ કાયદો નથી, એની કોઈ ડ્યુ ડેટ નથી, એટલે કદાચ છૂટી જાય છે. એટલે આપણે એને એક નેસેસિટી બનાવી અને લાઈફમાં જે પણ તમારું લવર હોય, સ્પાઉસ હોય, છોકરાઓ હોય, એના જોડે બી રોમાન્સ થાય, બટ રોમાન્સ તો લાઈફમાં જોઈએ. ઓકે, યસ. સો યુ મીન ટુ સે તમે સ્ટુડન્ટ્સને તને કઈ રીતે મોટિવેટ કરો છો? સી, હું તમને કહું તો લાઈફમાં ભણવાનું જરૂરી છે, પણ ઇવન ઇફ યુ આર પરસ્યુઇંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, રોમાન્સ અટકવાની કોઈ જરૂર નથી સાહેબ. એ લોકો બધી થિયરીમાં વાત કરે, બરાબર છે કે સીએ કરતા એક જ કરણની જેમ તમને આંખ જ દેખાવી જોઈએ, પણ એ તો જયારે તમે કરણ જયારે બો એન્ડ એરો લઈને આવ્યો હોય અને हंटिंग करवा गयो હોય કે शिकार पर निकले हो तब आप उसकी आंख देखो तब ठीक है, पर 24 घंटा शिकार करना भी तो जरूरी नहीं है. कभी कभी yes. और अलग प्रकार के भी शिकार कर लिया करो. Yes. Next is wife. Life. Okay. Modi. Incredible. અમદાવાદ. અમદાવાદ વન વર્ડ બહુ ડિફિકલ્ટ છે સમાવેશ કરવું, પણ અઘરું. અમદાવાદ શહેર રીતે બહુ અઘરું છે, અને તમે માનશો નહીં, પણ કાલે જ હું અમારા અમદાવાદમાં અમે લોકો એક પ્લોટ લીધો છે અમારા અમદાવાદ બ્રાન્ચ માટે. આઈ હેડ ધ પ્રિવિલેજ 29 ફેબ્રુઆરીએ જે પ્લોટનું અમે ભૂમિપૂજન મિનિસ્ટર વિજય રૂપાણી પાસેથી કરાવડાયું, અને એના સંદર્ભમાં જ હું અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ગયો હતો. અને ત્યાં જ વાત કરતા કરતા એક કદાચ સુરત થી જ છે અમારા એક ઓફિસર, એમને મને કીધું કે અમદાવાદ વસ્તુ એવી છે ને કે ત્યાં તમારા કોઈને મિત્રને મળવા મળશો બધું કરશે તો એવું જ કે છે કે આવતા વખતે શાંતિથી ચા નાસ્તો કરીશ. અને જયારે કાઠિયાવાડમાં જાઓ તો ત્યારે તમને એને એ સમયમાં નાસ્તો કરાવે કે ભાઈ ચાલ આવ્યો છું તો ચા કર, નાસ્તો કર. અમદાવાદમાં ટિપિકલ જે અઘરી વસ્તુ એ છે ને કે નેચરમાં બધામાં આવી જાય છે કે કેલ્ક્યુલેશન બેક ઓફ ધ માઇન્ડ મેજોરિટી પીપલનામાં એમાં જઈ જતો હોય છે. આઈ હેવ નો, આઈ મીન ઇટ્સ અ સેડ પાર્ટ, નોટ સમથિંગ ટુ બી પ્રાઉડ ઓફ,
પણ કલ્ચરમાં આવી ગયું છે. એટલે જે કાઠિયાવાડમાં જાઓ અને તમને જે હોસ્પિટાલિટી મળે, કે સુરતમાં આવો અને તમને જે પ્રેમ મળે ને, અમદાવાદમાં એ સહેજ અઘરું પડે છે લેવું. થોડો પનો ટૂંકો પડે છે કેમ? પડે છે. હું પોતે કબૂલ કરું છું. મારો જન્મ અમદાવાદનો છે. આઈ એમ પ્રાઉડ ટુ બી અમદાવાદી. પણ થોડીક વસ્તુઓમાં તો આપણે, મેં તમને કીધું એમ, વી મસ્ટ ઓલવેઝ એમ ટુ ઇમ્પ્રુવ હાયર. અને આ વસ્તુઓમાં મિત્રો જોડે કેમ રહેવું, બિંદાસ જીવન કેવી રીતે જીવવું, એ આપણે ગુજરાતના બીજા પ્રાંતોથી શીખવાની વધારે જરૂર છે અમદાવાદ, એવું માનું છું. સુરતની બાજુમાં કદાચ દમણ છે ને વધારે, એટલે પેલું બધા ખવા વધારે લાગે ને. એ મોટો કારણ છે. એ બહુ અમારે અહીંયા આજુબાજુ દૂર દૂર સુધી કોઈ દરિયો નથી, કોઈ દમણ નથી. રાજસ્થાનની બોર્ડર બહુ દૂર છે, એટલે એનો ફરક છે. યસ. અને રોમાન્સ 5 અમદાવાદ, યસ. એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ અનિકેત તલાટી. હું એક જ વર્ડમાં તો નહીં, પણ 2 વર્ડમાં ડિસ્ક્રાઇબ કરીશ. અને આઈ બિલીવ ટુ અ લાર્જ એક્સટેન્ટ ધેટ ડિફાઇન્સ મી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કેમ કે I am a husband. I am a father of 2 daughters, beautiful. I am, a partner in a firm. Like, I'm a traveler. I love my food. I'm a foodie. I love my gadgets. So I am everything. But I think what defines me first, કેમ કે સૌથી વધારે સમય આપણે એમાં આપીએ છીએ આપણા પ્રોફેશનમાં, અને એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હું હંમેશા કહેતો હોઉં છું, this was a quote that I adore my profession. આપણા ફર્સ્ટ પ્રેસિડેન્ટ જીપી કપાડિયાએ કીધું. અને એમાં થોડો સુધારો કરતા મારા ફાધરનું આ સ્ટેટમેન્ટ હતું, જે મને બહુ મનમાં ગમી ગયું છે. આઈ અડોર માય પ્રોફેશન, આઈ સલ્યુટ માય ઇન્સ્ટિટ્યૂટ, આઈ રિસ્પેક્ટ માય કાઉન્સિલ, એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ પ્રાઇડ આપણે આપણા જીવનમાં રાખીશું ને કેવલભાઈ, કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને હું કંઈ પણ કરી શકું છું, તો કોઈ એકાદ દિવસ જીવનમાં આવશે કે કોઈ આમ આવીને આપણને કહે કે તમે આવું કર્યું, તેમ કર્યું. પણ હું નથી માનતો એનીબડી ઇન ધીસ વર્લ્ડ, અને એમાં આપણા મોટામાં મોટા લીડર્સ પણ આવી ગયા. ભલે એક સમય માટે એમનું પરસેપ્શન એવું થયું હશે, પણ આપણી જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જે ફેટર્નિટી છે અને જે પ્રોફેશન છે, જે ડીપ ઇમ્પેક્ટ સોસાયટી પર આપણે લાવી શકીએ છીએ. સમવેર પહેલાથી મેં તમને કીધું એમ, આપણામાં માર્કેટિંગ કરવાની કદાચ સ્કિલ્સ નથી, પણ લોકો કે છે 20 લાખ કરોડનું જીએસટી, 10 લાખ કરોડનું ઇન્કમ ટેક્સ. સાહેબ, કોણ ભરે છે? તમે હું અડધી રાતે બેસીને જીએસટી ના રિટર્નને ફાઇલિંગ કરીએ છીએ, ત્યારે જઈને ટેક્સ દેશમાં અપાય છે. એટલે અત્યારે કોરોના વોરિયર 100% આપણા એમને બધાને સલામ, ડોક્ટર હોય, નર્સ હોય કે પોલીસ વાળા હોય. પણ સાહેબ, આપણે પણ દેશની ફાઇનાન્શિયલ આર્મી છે. આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે એક બહુ મોટો રોલ ભજવીએ છીએ. અને જે દિવસે આપણે બધાએ રિયલાઇઝ કરીશું, અને ખાલી આપણા 3.5 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં, પણ સમગ્ર સમાજ એને રિયલાઇઝ કરશે કે યસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો બહુ મોટો રોલ છે. એ લોકો જે કામ કરી રહ્યા છે, લોકોને સલાહ આપી રહ્યા છે, એમએસએમઈને આજે જીવત રાખી રહ્યા છે, કંપનીઓને આગળ વધારી રહ્યા છે. કોરોનાના સમયમાં હું તો કહું છું, ખાલી ફાઇનાન્શિયલ એડવાઇસ નહીં, પણ એક ફોન ઉપાડીને ક્લાયન્ટને એટલું પણ કહીએ ને કે દોસ્ત, વાંધો નહીં, બધું સારું થઈ જશે, સારું થઈ જશે, તારો ધંધો ચાલી જશે. આઈ થિંક એ જે રોલ આપણે ભજવી રહ્યા છે ને, એના માટે કોઈ આપણને આવીને પીઠ પર થપથપાવે કે નહીં મને ખબર નથી, પણ આપણે સૌએ એનું બહુ જ ગૌરવ માનવું જોઈએ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપણી બહુ જ મોટી રોલ છે સોસાયટીમાં. આપણા પ્રોફેશનને ઘણું માન મળે છે. આ રેકોગ્નિશન ના મળે એનું મને કોઈ દુઃખ નથી, પણ આપણે સૌએ તો આ 2 શબ્દો માટે ફૂલ માન રાખવું જોઈએ. And like I said, I'm proud to be a chartered accountant, and let that 2 words define all of us. Okay, fine. And my last question is, and then we will take the viewers' question. 3 things in your bucket list. 3 things in my bucket list. એક તો મેં ઓલરેડી કહી દીધી તમને કે દુનિયાના જેટલા જ કન્ટ્રીઓ છે, જેટલા દેશો છે, એ બધામાં જઈને ફરી આવું છે. હમણાંની પ્રાયોરિટી શું છે તમારી? 3 વસ્તુ જે તમારે કરવી હોય ખાસ. સો બકેટ લિસ્ટ તો યાર દોસ્ત આખા જીવનમાં કરવાની હોય છે. તમે બકેટ લિસ્ટનું અગર સ્ટ્રિક્ટલી તમે જુઓ ને, તો મારે આપણે ઉપર જઈએ, યમરાજ લેવા આવે પહેલા કઈ વસ્તુઓ છે જીવનમાં કરવા લાયક, તો એમાંથી મેં તમને એક કીધી, મારે આખી દુનિયા ફરવી છે. એ મને બહુ જ મારું ઇન્ટરેસ્ટનો વિષય છે. જસ્ટ ટુ સી કલ્ચર્સ, બીજા દેશોમાં કઈ રીતે કામ થાય છે, કઈ પ્રકારના લોકો હોય છે, ત્યાંની ભાષા, ત્યાંનું ખાવાનું, બીકોઝ દેટ ઇઝ ઓલ્સો સમથિંગ દેટ આઈ ટ્રુલી એન્જોય. સો દેટ ઇઝ વન. Second part of my bucket list will be to make some impact on the lives of whoever I meet. એક દિલથી ઈચ્છા છે કે આપણે જ્યારે ચાલ્યા જઈએ ત્યારે મેં કીધું એમ, લોકો પોઝિટિવલી આપણને યાદ રાખે. કદાચ સેલ્ફિશ લાગે લોકોને કહેવા માટે, પણ મારા મનમાં અવાજ આવે છે સર?
यस अनिकेत भाई। व्यूअर्स आपको मेरी आवाज सुनाई दे रही है? इंटरनेट का इशू कहां से वो पता चले। यस एनी व्यूअर्स कैन कमेंट। ओके दैट मीन्स अनिकेत। ओके दैट मीन्स अनिकेत भाई के यहाँ से प्रॉब्लम है, सो आई गेस अनिकेत सर अपने साथ जुड़ जाएंगे विद इन 1 और 2 मिनट। आपकी आवाज आ रही है? ओके चलो अनिकेत भाई जुड़ते हैं तब तक। जो भी व्यूअर्स अपने साथ जुड़े हैं, हाँ कैसा लग रहा है ये प्रोग्राम? अनिकेत सर इज नॉट विजिबल। हाँ सर, सर अभी आएंगे। कैसा लग रहा है ये अपनी जो सीरीज अभी चल रही है? एंड नेक्स्ट सेशन जो अपना जय सर के साथ अब होने वाला है वो भी बहुत इंटरेस्टिंग सेशन होने वाला है। अच्छा खासा नॉलेज मिल रहा है। Aniket sir, I guess we should wait for 1 minute and then let's see. यस राहुल भाई, चलो आप आ जाते हो। राहुल भाई अपने करते हैं चलो इंस्टाग्राम लाइव, जब तक अनिकेत सर नहीं जुड़ते तब तक। राहुल भाई आप मुझे रिक्वेस्ट सेंड कर सकते हो? प्लीज अनाउंस टाइम बिफोर 1 डे। सर ऑलरेडी अनाउंस करके ही रखा है। एक परसों हमारा ये आ गया था कि 5 बजे सेशंस होंगे सबके साथ। प्लीज अनाउंस टाइम बिफोर 1 डे सो कैन अनाउंस विदाउट एनी मिसिंग। हाँ आई गेस वी शुड वेट एंड देन वी विल चेक। राहुल भाई मैं आपको रिक्वेस्ट भेज रहा हूँ, आप जरा जुड़ो। और एच कल कौन सा सर लेंगे सेशन? अरे अभी अपने अनिकेत सर के साथ आ रहे हैं। राहुल भाई आप हो कि नहीं हो लाइव में? राहुल भाई अग्रवाल, अगर आप हो तो आप के साथ जरा लाइव करते हैं, हमको मौका मिलेगा एक आपके साथ बात करने का। आप भी बहुत अच्छे काम कर रहे हो सोसाइटी के लिए इन दिस ऑल कोरोना। वी हैव सीन यू लॉट ऑफ वर्किंग फ्रॉम लास्ट 2 मंथ्स। राहुल भाई आई गेस लाइव नहीं लग रहे हैं। अनिकेत सर अपने साथ जुड़ रहे हैं। व्यूअर्स को मैं बता दूं जस्ट 1 और 2 मिनट एंड ही इज ज्वाइनिंग विद अस। सो प्लीज डोंट गो। आपके सारे क्वेश्चंस का आंसर हम लोग ले लेंगे। व्यूअर्स में से ओके आई गेस अनिकेत सर विद इन अ मिनट अपने साथ जुड़ रहे हैं।
कल कौन से सर लेंगे सेशन? आई गेस संडे का है कल। देखो, वैसे 3 CCM अपने साथ जुड़ रहे हैं। कल अपने साथ थे अनिल भंडारी सर, आज अपने साथ अनिकेत टालाटी सर है, एंड एक जय सर के साथ एक और सेशन की बात हुई है जहां पे सर के साथ हम लोग प्रोफेशनल अपॉर्चुनिटीज और स्पेसिफिक एक दो चीजों के ऊपर हम लोग बात करने वाले हैं। ठीक है, तो जय सर के साथ का एक और सेशन आने वाला है। लेट्स सी, कल का सेशन के बारे में आपको मैं इन्फॉर्मेशन दे दूंगा। और दर्पण जैन, यस अंजलि पंड्या, यस अनिकेत सर, हाई, लेट हिम, यस सर इज बैक। યસ यस सर। કેવલભાઈ, સોરી થોડો ફોનમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો એટલે બંધ થઈ ગયો. એટલે મેં બીજા अच्छा, ડિવાઇસ પર अवाज केम સાયલેન્ટ ओछो કર્યો. आवे छे तमारो? अवाज ओछो आवे छे। હવે આવે છે તમને કે સ્ટીલ અ પ્રોબ્લેમ? अवाज अवाज ओछो आवे छे पहला करता। હા, હેડફોન્સ ના લીધે હોય. હવે હવે બેટર છે કે ચાલે? હજી પણ પલ્લા કરતા ઓછો આવે છે, ખબર નહીં એના કેમ। લીધે કોઈ તકલીફ હશે. this this device is probably timed out. આ ડિવાઇસ નો કંઈક તકલીફ છે. ઓકે મેં બીજા ડિવાઇસ ઓકે થી લોગિન કર્યું છે. અનિકેતભાઈ, આઈ એના ગેસ લીધે આ આપણે મોટે ભાગે બધી વસ્તુ કવર કરી જ લીધી છે। વ્યુઅર્સના જો કોઈ ક્વેશ્ચન હશે તો હવે આપણે વ્યુઅર્સના ક્વેશ્ચન લઈ લઈએ, કેમ કે ઘણા બધા વ્યુઅર્સ એકચ્યુઅલમાં વચ્ચે એકદમ બ્રેક થાય ને એટલે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ જ છે, એટલે ઘણા બધા વ્યુઅર્સ વચ્ચે જતા રહી। બટ લેટ સી, જેટલા પણ વ્યુઅર્સ છે આપણી સાથે, વી કેન ટેક ડાયરેક્ટ ક્વેશ્ચન્સ। યસ વ્યુઅર્સ, યુ કેન શૂટ યોર ક્વેશ્ચન્સ એન્ડ ધેન વી વિલ રેપ અપ ધ સેશન, બીકોઝ આઈ ગેસ સરની સાથે આપણે બહુ બધી વાતો કરી છે અને બહુ બધું ઓલરેડી સારી ઇન્ફોર્મેશન આપણને આપી દીધી છે। સો ઇફ એની ક્વેશ્ચન્સ આર ધેર ફ્રોમ ધ વ્યુઅર્સ સાઇડ, ધેન યુ કેન પ્લીઝ સેન્ડ ધ ક્વેશ્ચન્સ સો દેટ વી કેન ટેક વન બાય વન ક્વેશ્ચન્સ। સર, મારી પાસે એક ક્વેશ્ચન અહીંયા વોટ્સઅપ પર આવે છે કે અનિકેત સર સુરત ક્યારે આવવાના છે લોકડાઉન પતે પછી? વેન ઇઝ યોર નેક્સ્ટ પ્રોગ્રામ? સો આઈ થિંક 20મી જૂને તો મને વીકે સીપી એટલે આપણું વરાછા કતારગામ સીપી સ્ટડી સર્કલમાં આઈ હેવ અ લેક્ચર, એટલે 20મી તારીખે તો ત્યાં આવું છું જ. ફિઝિકલી નથી આવું તો ડિજિટલી આવું છું, કેમ કે અત્યારે ટ્રાવેલિંગ અને તમારા પ્રોગ્રામ કરવાની બી શક્યતા નથી. બટ સુરત ઇઝ સમ પ્લેસ આઈ લવ, અને એક જગ્યાએ જ્યાં હું આવીને ચોક્કસ જઈશ. લાસ્ટ ટાઈમ આવ્યો તો ત્યારે વિન્ટર હતી એટલે પોંક ખાધા હતા, અને હવે કદાચ મિત્રો લઈ જાય તો ત્યાં તમારે ત્યાં ઈંડા બહુ સારા મળે છે, એટલે કોઈ એગ વાળા ફિશ પર જઈ પેલા થોડા એગ્સ એન્જોય કરીશું અગર મળતા હોય તો, નહીતર રાતના કોઈ ખાવાની સારી બીજી જગ્યા હોય ત્યાં જઈશું અને મિત્રો જોડે સમય સ્પેન્ડ કરીશું, અને ક્યારે બી કોઈ પણ ટોપિક પર જ્યાં સુરતમાંથી બોલાવવા આવશે તો ચોક્કસ આવીશું. યસ સર, નીચે ક્વેશ્ચન આવે છે, કુશલ ભંસાલીનો ક્વેશ્ચન છે, નીડ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ આઈસીઆઈ ગેટવે ટુ ઇન્ટરનેશનલ કેરિયર યુકે. Yes. So, Kushal, what you can do is we have already a MRA, એટલે કે Mutual Recognition Agreement with the Institute of Chartered. In fact, ગયા વર્ષે જે અનિકેતભાઈ, મને એવું લાગે છે કે એક વખત તમે લીવ કરીને પાછા જોઈન કરો। કેવલભાઈ, તમને એટલું તમે એક વખત લીવ કરીને પાછા જોઈન કરો તો કદાચ તમારો અવાજ એકદમ ક્લિયર આવશે। હા, મેં એ જ કર્યું, મેં ઇન્ટરનેટ ચેન્જ કર્યું, એનો ટ્રાય કર્યો, એટલે હોપફુલી ઇટ ઇઝ બેટર નાઉ. તમને સંભળાય છે હવે ક્લિયરલી? પહેલા કરતા ઓછો આવે છે, બટ કઈ નહીં, ચાલો ને, કઈ નહીં, ચાલો આપણે હમણાં આ લોકોના આન્સર લઈ લઈએ। પાસે રાખીને વાત કરું, કદાચ અવાજ બેટર આવશે તમને. પણ યસ, જે એમનો સવાલ છે ને યુકે માટેનો, એમાં એટલું કહીશ કે ઇન્સ્ટિટ્યૂટનો એક MRA છે, મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ, ICAEW જોડે આ જે MRA હોય છે ને આપણા, કેવલભાઈ તમને જાણીને ઘણા લોકોને હેરાનગતિ થશે, પણ આ ખાલી એક ઇન્સ્ટિટ્યૂટ ને બીજા ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે નથી હોતો. અમે જઈ અને રેકગ્નિશન એગ્રીમેન્ટ એ ઇન્સ્ટિટ્યૂટ જોડે ટાઈપ કરીએ, એ પછી અહીંયા મિનિસ્ટ્રીમાં જાય, મિનિસ્ટ્રી એને અપ્રૂવ કરે, મિનિસ્ટ્રી અપ્રૂવ કર્યા બાદ એ કેબિનેટ સુધી જાય, એટલે જે કેબિનેટ મિટિંગ થાય જેમાં નરેન્દ્ર મોદી ચેર કરે આપણા વડાપ્રધાન તરીકે, એ કેબિનેટ મિટિંગમાં આ MRA અપ્રૂવ થતા હોય છે, અને એ મિટિંગ MRA નોટિફાય થાય અને એ પછી એ લાગુ થાય છે. એટલે એમને જે સવાલ પૂછ્યો ને યુકે માટે, તો આપણી ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટ છે,
મને કોઈ પણ સમયે કોઈ બીજાને પણ કોઈ સવાલ હોય aniket@ici.org પર ઈમેલ કરજો, હું બધી વિગત તમને મોકલી આપીશ. બટ લાઈક આઈ સેડ, ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટ આપણા વેબસાઇટ પર છે, એમાં તમે જશો તો તમને આઈસીઆઈ ગેટવે જે યુકે માટે છે અને ત્યાંની ડિગ્રી ક્વોલિફિકેશન કઈ રીતે લઈ શકાય એની બધી માહિતી તમને મળી જશે. ઓકે સર, એક ક્વેશ્ચન અહીંયા આવે છે ઉપર, જય રાજનો કયો ક્વેશ્ચન, ફ્રોમ વેર વિલ યુ સ્ટાર્ટ ઇફ યુ હેવ ટુ સ્ટાર્ટ ઓલ ઓવર અગેન? સો આઈ થિંક ઇટ્સ અ રેટોરિકલ ક્વેશ્ચન કે બધું પાછી નવેસરથી કરવું હોય તો કોઈ એવી વસ્તુ હતી જે મેં અલગ કરી હોત? પ્રોબેબલી નોટ. કેમ કે મેં તમને કીધું એમ, દરેક વસ્તુમાં આપણે શીખ્યા જ છે જીવનમાં. આપણે કોઈ ખોટી ડિસિઝન લીધા એમાંય શીખ્યા, સાચા ડિસિઝન કર્યા, લોકોએ આપણને સપોર્ટ કર્યો એમાંય ઘણું શીખવા મળ્યું. એટલે આઈ ડોન્ટ થિંક આઈ વુડ ડુ એનીથિંગ ડિફરન્ટલી ઓર સ્ટાર્ટ અગેન. મુંબઈ ગયા આર્ટિકલશિપ માટે, હોસ્ટેલમાં રહ્યો, થોડો ઘણો અઘરો સમય જોયો, કેમ કે નાની હોસ્ટેલ હતી અમારી, ત્યાં રહેતો હતો, ત્યાંથી રોજ ટ્રેનમાં ટ્રાવેલ કરવું. એક ક્લાયન્ટ તો મને એવો મળ્યો હતો કે રોજ સવારે બસમાં બેસું, ટ્રેનમાં બેસું, 3 અલગ અલગ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ બદલું અને પછી ક્લાયન્ટના ત્યાં પહોંચું. પણ એ બધાથી આપણે શીખ્યા છે, એટલે आई डोंट थिंक आई वुड हैव इट एनी अदर वे. ओके फाइन. सर वैसे तो हमने बहुत सारे क्वेश्चंस मोस्टली सबके कवर कर ही लिए हैं एंड इट्स अराउंड 6:50, so it's near about 2 hours of our discussion. Yes, so sir. I think it was a very fruitful discussion with you sir. जो भी आपने इंफॉर्मेशन यहाँ पे दी है, आई एम क्वाइट श्योर बहुत सारी इंफॉर्मेशन तो शायद तक सर हमको पता ही नहीं थी. सो इट वाज टोटली अ फ्रूटफुल टाइम विथ यू एंड सर थैंक यू वेरी मच फॉर गिविंग अस योर वैल्यूएबल टाइम. Thank you very much, Keval, for inviting me, my dear. It has been a truly an excellent experience. I think जो पहले 2 सेशंस किए, डिस्कनेक्शन जब हुआ उसके पहले, I was looking at all the comments, you know, the love, the affection. બોલતા બોલતા નીચેથી બધા હાર્ટ્સ બહાર આવતા હતા, એટલે આઈ એમ અઝ્યુમિંગ લોકો લાઈક કરી રહ્યા હતા. દેટ ગિવ્સ અસ, યુ નો, આપણે આ પબ્લિક લાઈફમાં છીએ કે લોકોના કામ કરીએ છીએ, એના માટે જ કરીએ છીએ કે લોકોનો પ્રેમ મળે, અને આટલો પ્રેમ મને મળ્યો સુરતથી, બીજા બધા વ્યુઅર્સથી, એના માટે તમારો ખૂબ ખૂબ થેન્ક યુ. એન્ડ લાઈક આઈ સેડ, મને પહેલો અનુભવ હતો ઇન્સ્ટાગ્રામ લાઈવનો, એ આપવા માટે થેન્ક યુ વેરી મચ. Yes sir, thank you very much. And to all the viewers, we are coming up with the next session in next couple of days. Stay tuned with us. Sir, we are signing off. Thank you very much. Goodbye. Goodbye, dear.